ઠાકોર સમાજ બાદ આદિવાસી સમાજનું બંધારણ બનાસકાંઠા આદિવાસી સમાજે નવું બંધારણ બનાવ્યું છે। અમીરગઢના ગામડાઓમાં ડીજે પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। લગ્ન પ્રસંગમાં ડીજે પર પ્રતિબંધ મુકાયો છે। લગ્નમાં ડીજે વગાડશે તો 51,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે। ડીજે વગાડવા પર પરિવાર સાથે વ્યવહાર નહીં રાખવામાં આવે। આદિવાસી સમાજના આગેવાનોએ બેઠકમાં આ નિર્ણય લીધો છે। ધવલ જોશી આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। ધવલ, આદિવાસી સમાજ દ્વારા બંધારણ બનાવવામાં આવ્યું છે અને ખાસ ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। અન્ય કયા કયા મુદ્દાઓ છે જેને આ બંધારણમાં આવરી લેવામાં આવ્યા છે? અંકિત, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી સમાજે સમાજનું નવું બંધારણ બનાવ્યું છે અને આ સમાજના બંધારણમાં સમાજ સુધારા માટે કેટલાક મુદ્દાઓ છે તે મૂકવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે અમીરગઢના વિરમપુર કાનપુર વિસ્તારના જે ગામો છે તે ગામો માટે આ બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે અને આ બંધારણની અંદર લગ્ન પ્રસંગમાં ડીજે પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે જે પ્રકારે ઠાકોર સમાજે થોડા સમય અગાઉ બંધારણ તૈયાર કર્યું હતું અને લગ્ન પ્રસંગમાં ડીજે પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે હવે આદિવાસી સમાજે પણ લગ્ન પ્રસંગમાં ડીજે પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે। જો કોઈ વ્યક્તિ લગ્ન પ્રસંગમાં ડીજે લાવશે તો તેને 51,000 રૂપિયાનો દંડ છે તે નક્કી કરવામાં આવ્યો છે। સાથે જ ડીજે વગરના જે પરિવાર હશે તેની સાથે ગ્રામજનો કોઈ જાતનો સંબંધ નહીં રાખે તેવો પણ નિર્ણય છે તે આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવ્યો છે। જે પ્રકારે આદિવાસી સમાજની જે બેઠક મળી હતી ને બેઠકનો વિડીયો પણ સામે આવ્યો છે। સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આદિવાસી સમાજ દ્વારા ડીજે પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવા માટે જે નિર્ણય કરાયો છે અને આ નિર્ણયને જોતા અત્યારે જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ અને હવે તે બાદ આદિવાસી સમાજ સુધારા માટે આગળ આવ્યો હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય। અંકિત, બિલકુલ, અને લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ધવલ, જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે લોકોનો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે અને હવે નથી લાગતું કે જે ડીજે સંચાલકો છે તે આ મામલાનો વધુ એક વખત વિરોધ કરશે? કારણ કે ઠાકોર સમાજે જ્યારે બંધારણ બનાવ્યું હતું તે સમયે પણ આ મામલો સામે આવ્યો હતો, ડીજે પર પ્રતિબંધ મુકાયો હતો। હવે આદિવાસી સમાજ દ્વારા પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે। અંકિત, ચોક્કસથી જે સમયે થોડા મહિના અગાઉ જ ઠાકોર સમાજની એક બંધારણ બાબતે બેઠક મળી હતી અને તે બાદ આ બંધારણ બેઠકમાં ડીજે પર પ્રતિબંધ મુકાતા ક્યાંક ને ક્યાંક ડીજેના સંચાલકો છે તેઓમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો હતો। કારણ કે ડીજે પણ એક ધંધો છે અને તેમના ધંધા પર સીધી અસર થઈ હતી અને તેનો રોષ છે તે સીધો જોવા મળ્યો હતો। પરંતુ હવે આદિવાસી સમાજ દ્વારા આ બંધારણ બનાવવામાં આવ્યું છે। ગણતરીના દિવસો પહેલા જ આ બંધારણ બન્યું છે, ત્યારે આ બંધારણનો કેટલો અમલ થશે તે હવે આવનારો સમય બતાવશે। પરંતુ અત્યારે તો જે પ્રકારે ઠાકોર સમાજની જેમ હવે આદિવાસી સમાજ પણ આગળ આવ્યો છે, સમાજમાં સુધારો આવે, સમાજના લોકો જે લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચા છે તે ખર્ચામાંથી બહાર આવે, તેને લઈને ક્યાંક ને ક્યાંક આ નિર્ણય છે તે બનાવવામાં આવ્યો છે। પરંતુ આ નિર્ણય હવે કેટલે અંશે લાગુ પડે છે તે આવનારો સમય જ બતાવશે। પરંતુ જે પ્રકારે અત્યારે તો આ નિર્ણય બનાવ્યો છે અને નિર્ણયનો મુદ્દો અત્યારે સમગ્ર વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। અંકિત, આભાર ધવલ સમગ્ર માહિતી આપવા માટે।